હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 15ના લેક્ચર નંબર 3માં બે નાના પ્રશ્નો પેજ નંબર 241 ઉપર તમને આપેલું છે વૃદ્ધિના તબક્કાઓ. તો એક પ્રશ્ન આપણે એ સમજવાનો છે. આમ તો આ પ્રશ્નની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6ની અંદર જ્યારે આપણે મૂળની આંતરિક રચના લીધી છે તો એમાં આપણે ખાસ કરીને જે વર્ધનશીલ પેશીઓ સમજ્યા છે એમાં આપણે એની ચર્ચા કરેલી છે. ચેપ્ટર નંબર 5ની અંદર પણ આપણે મૂળના પ્રદેશો એમાં એ પ્રશ્ન આપણે સમજ્યા છે. બીજો એક પ્રશ્ન પેજ નંબર તમારા 244 ઉપર આપેલો છે, ત્યાં ખાસ તમારે વાંચવાનું છે. વનસ્પતિમાં વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ અથવા વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા બાહ્ય પરિબળો, તો એ પ્રશ્ન આપણે સમજવાનો છે. તો ખાસ કરીને 6 પ્રકારના પરિબળો એ વનસ્પતિ વૃદ્ધિ ઉપર કઈ રીતથી અસર કરે છે એની આપણે વાત કરશું. તો સૌથી પહેલાં તો વનસ્પતિમાં વૃદ્ધિના તબક્કાઓ એ આપણે સમજીએ, અને એ સમજવા માટે આપણે મૂળ અને પ્રકાંડનો લંબઅક્ષે છેદ બતાવીએ છીએ. તો હવે તમને ખબર છે જે રીતથી ભાગ આપણે મૂળમાં બતાવીએ છીએ એ જ રીતથી ભાગ પ્રકાંડમાં છે. તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કઈ રીતથી થાય છે એ આપણે ખાસ સમજવાનું છે. વૃદ્ધિના તબક્કા તો સમયગાળાની અંદર, ચોક્કસ સમયગાળાની અંદર વનસ્પતિનું મૂળ અને પ્રકાંડ જે લાંબુ બને છે, તો વૃદ્ધિનો આખો જે સમયગાળો છે એને 3 તબક્કાની અંદર તમે વિભાજિત કરી શકો. ક્રિયા આખી સળંગ છે, સમજ માટે આપણે તબક્કા પાડેલા છે. તો સૌથી પહેલાં તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલો વર્ધનશીલ પેશીનો પ્રદેશ, તો વૃદ્ધિનો ત્યાં જે તબક્કો થાય છે એને તમે સૌથી પહેલો તબક્કો એટલે વર્ધમાન તબક્કો કહી શકો. અથવા એને વર્ધમાન પ્રદેશે કહીશું. વર્ધમાન તબક્કો જે પ્રદેશમાં થાય એ વર્ધનશીલ પ્રદેશ અથવા વર્ધમાન પ્રદેશ છે, અથવા એને કોષ વિભાજન પ્રદેશે કહી શકો, નિર્માણ પ્રદેશે કહી શકો. હવે આ કોષોના વિભાજનથી ઉમેરાયેલા ઉપરના કોષો, અત્યારે આ કોષો કદમાં નાના છે, એના વિભાજનથી સર્જાયેલા કોષો જ્યાં કદમાં મોટા બની ગયા હોય એ પ્રદેશને આપણે હવેનો જે પ્રદેશ બતાવીએ છીએ એને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો ઉપરનો આખો ભાગ એ વિસ્તરણ પ્રદેશ છે. વિસ્તરણ પ્રદેશની ઉપરનો ભાગ જ્યાં અલગ અલગ પ્રકારની પેશી બની ગઈ છે, દાખલા તરીકે બહારની બાજુ મૂલાધાર સ્તર છે, વચ્ચે જલવાહક અને અનવાહક છે, પછી અંતઃસ્તર અને પરિચક્ર છે. તો આ જે પ્રદેશ છે ત્યાં થતો તબક્કો એને આપણે પરિપક્વન તબક્કો કહીએ છીએ. તો એ પ્રદેશને આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ. આ વિસ્તરણ તબક્કો છે. તબક્કો એટલે ખરેખર તો એ પ્રદેશ છે. આ તબક્કો જ્યાં થતો હોય એ પ્રદેશના નામે એવા છે. વર્ધમાન તબક્કો જ્યાં થાય એ વર્ધમાન પ્રદેશ, એના ઘણા બધા નામ છે. વિસ્તરણ તબક્કો જ્યાં થાય એ વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન તબક્કો જ્યાં થાય એ પરિપક્વ પ્રદેશ. ત્યાં અમુક કોષોનું રૂપાંતરણ મૂળ રોમમાં થઈ ગયું હોય એ તમને ખ્યાલ છે. તો હવે વૃદ્ધિની જે સળંગ પ્રક્રિયા છે એમાં તમને ખબર છે, જોજો સૌથી પહેલાં હું વર્ધનશીલ પેશીનો એક કોષ બતાવું અહીંયા સમજ માટે. આ વર્ધનશીલ પેશીનો કોષ, તો એના કોષ વિભાજનથી પહેલાં એના જેવડા જ કોષો એટલે કે નાના કોષો બને. તો આ નવા કોષોનું નિર્માણ આ કોષોના વિભાજનથી.
તો આ કોષો જ્યાં આવેલા છે એ અત્યારે કોષ વિભાજન કરે છે અને નવા કોષનો ઉમેરો કરે છે. હવે આના વિભાજનથી સર્જાયેલા નવા કોષો એ પહેલાં કદમાં આના જેવડા જ હોય, તો એ કોષો હવે કદમાં પહેલાં મોટા બને, એટલે એ કોષોનું વિસ્તરણ થઈ ગયું. તો એને હવે તમે કોષ વિસ્તરણની ક્રિયા કહી શકો. કોષ વિસ્તરણ. નાના કદના કોષો કદમાં મોટા બની ગયા. તો આ પહેલો તબક્કો થયો, આ બીજો તબક્કો થયો, અને હવે એ કોષો પોતાનું કાયમી કદ ધારણ કરી લે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે અને કોઈ પેશીની રચનામાં સંકળાઈ જાય. તો અમુક કોષમાંથી મૃદુતક બને, અમુકમાંથી સ્થૂળકોણ. તો આ ત્રીજો તબક્કો, એટલે કોષો પરિપક્વ થઈ. તો એકને એક કોષ ઉપર 3 તબક્કા થયા. આપણે સમજ માટે અલગ બતાવ્યું છે. એટલે આના વિભાજનથી પહેલાં કોષ બને, પછી કોષો કદમાં મોટા બને, અને મોટા બન્યા પછી ઉપર જેવી સ્થાયી પેશીઓ છે એ પેશી આમાંથી બની જાય. તો ઉપરનો ભાગ એક વખત આના જેવો જ હશે, પણ ત્યાં પેશી બની ગઈ છે ને આમાં હવે પેશી બનશે. તો અમુક કોષમાંથી મૂલાધાર સ્તર બને, અમુકમાંથી જલવાહક. તો આ પ્રદેશનું રૂપાંતરણ પછી પરિપક્વન પ્રદેશમાં થઈ જાય. હવે આ પ્રદેશ પરિપક્વન પ્રદેશમાં ફેરવાય ત્યાં વળી પાછું આને વિભાજન કરી અને આના જેવા જ કોષો અહીંયા વચ્ચે ઉમેરી દીધા. તો એ ત્રણેય ક્રિયા એકસાથે થતી હોય. કોષ વિભાજન થઈ નવા કોષો બનતા હોય, બનેલા કોષો કદમાં મોટા બનતા હોય, અને જે કોષો કદમાં મોટા બની જાય, વિસ્તરણ થઈ જાય, એમાંથી પાછી અલગ અલગ પ્રકારની પેશી બને. તો હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે 3 તબક્કા જોઈએ. તો વૃદ્ધિના 3 તબક્કા. તો આપણને ખબર છે વૃદ્ધિનો જે સમગ્ર સમયગાળો છે અહીંથી શરૂ કરી અને પેશી બની જાય ત્યાં સુધી, તો એ સમયગાળાને આપણે 3 તબક્કામાં વિભાજિત કરેલો છે. તો એમાં વર્ધમાન તબક્કો. તો આપણને ખબર છે મૂળ અને પ્રકાંડ, એટલે કે મૂળની ટોચ ઉપર અને એવી જ રીતથી પ્રકાંડની ટોચ ઉપર અહીંયા કોષ વિભાજન પામી શકે એવા કોષનો સમૂહ છે. તો એ કોષના સમૂહને આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આપણને ખબર છે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે, તો એના કોષો સતત સમવિભાજન પ્રકારનું વિભાજન પામે છે. તો આ કોષોનું આજીવન કાર્ય સતત સમવિભાજન પ્રકારનું વિભાજન પામી પોતે આગળ ને આગળ રહે અને એની ઉપરની તરફ અહીંયા નવા કોષનો ઉમેરો કરે. તો સમવિભાજન પામી અને મૂળ અને પ્રકાંડમાં સતત નવા કોષનો ઉમેરો કરવો, તો એ કાર્ય વર્ધમાન પેશીના કોષોનું છે. તો એ તબક્કાને તમે વર્ધમાન તબક્કો કહી શકો. તો વર્ધમાન તબક્કો જ્યાં થાય છે એ વર્ધિ પ્રદેશ અથવા વર્ધમાન પ્રદેશ. તો એના કોષોની આપણે વાત કરીએ તો કોષો કદમાં એકદમ નાના છે. બરાબર સમજ. કોષો કદમાં નાના છે, એકદમ જીવરસથી ભરેલા છે, એટલે અંદરની તરફ જીવરસનું પ્રમાણ, પાણીનું પ્રમાણ એ એકદમ વધારે છે. તો કોષો કદમાં નાના છે, જીવરસથી ભરેલા છે, અને એ કોષોમાં ફક્ત પ્રાથમિક કોષ દિવાલ, એટલે કે ફક્ત સેલ્યુલોઇડની બનેલી કોષ દિવાલ જ હાજર છે. પણ એ કોષ દિવાલમાં સેલ્યુલોઇડના તંતુનું પ્રમાણ વધારે હોય, એટલે ભરપૂર પ્રમાણમાં સેલ્યુલોઇડ ધરાવતે હોય એવી એકદમ પાતળી કોષ દિવાલ ધરાવે છે. બીજું, વર્ધિ પ્રદેશના કોષો જ્યાં છે તો આજુબાજુમાં ઘણા બધા કોષો છે. તો બધાય કોષનો કોષરસ એકબીજાના સંપર્કમાં છે. તો નજીકના કોષોને જોડતા આ પ્રોટીનની જે નલિકાઓ છે એને તમે કોષરસીય તંતુ કહીશો. તો કોષરસીય તંતુ દ્વારા બધાય કોષોના કોષરસ એકબીજા જોડાયેલા છે. તો કોષો વચ્ચે કોષરસીય તંતુનું પ્રમાણ એ વધારે હોય દ્રવ્યોની આપ-લે કરવા માટે. તો બધા ગુણધર્મ એક વખત ફરીથી, કોષો કદમાં નાના છે, જીવરસથી ભરેલા છે, સેલ્યુલોઇડની બનેલી એકદમ પાતળી કોષ દિવાલ ધરાવે છે, જેની અંદર સેલ્યુલોઇડનું પ્રમાણ એકદમ વધારે છે. નજીકના કોષો વચ્ચે મોટા પ્રમાણમાં કોષરસીય તંતુ હાજર છે. બીજા આજે લક્ષણો લેવા હોય તો એમાં કણાભસૂત્રનું પ્રમાણ વધારે છે, કારણ કે આ કોષોને શક્તિની જરૂરિયાત વધારે છે. તો સામાન્ય કોષ કરતાં અહીંયા ઝારક શ્વસનનો દર ઊંચો હોય, તો ઊંચા દરથી શ્વસન કરવા માટે કણાભસૂત્રનું પ્રમાણ વધારે છે. ચયાપચયનો દર છે એકદમ વધારે છે.
તો આવા બધા લક્ષણ ધરાવતા કોષનો સમૂહ કે જે કોષો સતત સમવિભાજન પ્રકારનું વિભાજન પામી મૂળ અને પ્રકારની અંદર નવા કોષનો ઉમેરો કરે છે. તો આના વિભાજનથી આ કોષો સર્જાણા. તો આ કોષો જ્યારે બન્યા હોય ત્યારે પહેલાં કદ આના જેવડું હોય, નાના હોય, પછી કોષો હવે કદમાં મોટા બને. તો હવે જે વર્ધમાન પ્રદેશ છે જોજો, તો આ મૂળનો સૌથી ટોચનો ભાગ છે, એટલે ટોચથી દૂરના ભાગે, સાવ ટોચે નહીં, ટોચથી દૂરના ભાગે અને વર્ધમાન પ્રદેશની નિકટ એટલે એના સંપર્કમાં. આ તમને મુદ્દો સમજાણો હશે. આ ટોચનો ભાગ છે એટલે ટોચથી દૂરના ભાગ, એટલે ટોચથી સેજ ઉપર પણ જે વર્ધમાન તબક્કો જ્યાં થાય છે, વર્ધમાન કોષો છે, એનો નિકટવર્તી ભાગ એટલે તરત જ ઉપરનો ભાગ, આની તરત જ ઉપરનો ભાગ કે જ્યાં કોષો હવે કદમાં મોટા બની જાય એને વિસ્તરણ તબક્કો કહેવાય. તો બહુ સહેલું છે. વર્ધમાન કોષો, વર્ધમાન પ્રદેશના કોષો, આ કોષોના વિભાજનથી સર્જાયેલા કોષો જ્યાં સર્જાણા પછી કદમાં મોટા બની જતા હોય એને વિસ્તરણ તબક્કો અથવા એ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ કહેવાય. તો નાના કદના કોષો, આના વિભાજનથી પહેલાં કોષો બને ત્યારે આ કોષોનું કદ નાનું હોય, એ કોષો હવે કદમાં મોટા બને. તો નાના કદનો કોષ એ કદમાં મોટો બને એટલે એ કોષનું વિસ્તરણ થઈ ગયું. તો આવું જ્યાં થતું હોય, નવા સર્જાયેલા કોષો જ્યાં કદમાં મોટા બનતા હોય એને આપણે કોષ વિસ્તરણ કહીએ છીએ. તો જ્યારે કોષો હવે કદમાં મોટા બનતા હોય, જોજો, તો આના કરતાં આમાં જીવરસનું પ્રમાણ વધે તો કોષરસમાં એક તો વૃદ્ધિ થાય. બીજું, નાના કદનો કોષ હોય તો રસધાની નાના કદની હોય અને કોષ કદમાં મોટો બને તો ભેગું રસધાનીનું કદ પણ મોટું બને. તો છેના કરતાં કોષરસનું પ્રમાણ વધે, છેના કરતાં રસધાનીમાં વૃદ્ધિ થાય, કદમાં મોટી બને અને નવી કોષ દિવાલે નિર્માણ પામે. નાનો કોષ હોય તો કોષ દિવાલનો વિસ્તાર ઓછો હોય અને જો એ કોષનું વિસ્તરણ થતું જાય, કોષ કદમાં મોટો બને તો ભેગી નવી કોષ દિવાલની અંદર ભેગી વૃદ્ધિ થાય. બસ, તો એ તબક્કાને, કોષનું કદ મોટું થવાનો તબક્કો, એને વિસ્તરણ તબક્કો કહીએ છીએ. તો જે કોષમાં હવે વિસ્તરણ તબક્કો પૂરો થઈ જાય એ કોષનું હવે વિભેદન થઈ અને એમાંથી અલગ અલગ પ્રકારની સ્થાયી પેશી બને. તો બરાબર સમજો. તો વિસ્તરણ પ્રદેશનો નિકટવર્તી ભાગ, વર્ધી પ્રદેશનો નિકટવર્તી ભાગ, નજીક આવેલો ભાગ એટલે વિસ્તરણ પ્રદેશ. એમ હવે ટોચથી દૂર એટલે ટોચથી એકદમ દૂર પણ વિસ્તરણ પ્રદેશની નિકટ એની નજીક આવેલો ભાગ કે જ્યાં અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીઓ આવેલી છે તો એને આપણે પરિપક્વન તબક્કો કહીએ છીએ. તો હવે જે વિસ્તરણ પ્રદેશના કોષો છે એ જ્યારે કદમાં મોટા બની જાય, જોજો બરાબર સમજો, તો એનું કદ હવે સ્થાયી થઈ જાય. પછી એનું કદ ક્યારે હવે મોટું ન બને. તો જ્યારે આનું સ્વરૂપ અને કદ એ સ્થાયી થઈ જાય અને એમાંથી અલગ અલગ પ્રકારની પેશી બની જાય, તો અમુક કોષમાંથી દાખલા તરીકે મૂલાધાર સ્તર બની જાય, અમુક કોષમાંથી જલવાહક બને, અમુકમાંથી પરિચક્ર અને અંતઃસ્તર બને. તો આ વિસ્તાર આના જેવો જ થઈ ગયો. તો હવે એ વિસ્તારને પરિપક્વન તબક્કો અથવા પ્રદેશને પરિપક્વન પ્રદેશ કહી શકો. તો પરિપક્વન પ્રદેશના કોષો એ પોતાનું અંતિમ કદ પ્રાપ્ત કરી લે. વિસ્તરણ પ્રદેશના કોષો કદમાં મોટા બન્યા. હવે કદમાં મોટા બન્યા પછી જ્યારે એમાંથી અલગ અલગ પ્રકારની પેશી બની જાય, એટલે કે એ કોષ કોઈ પણ એક પ્રકારની પેશીની રચનામાં સંકળાઈ જાય, કાંઈ એમાંથી મૃદુતક પેશી બને, દઢોતક, સ્થૂલકોણ, તો પછી એનું કદ છે એ કાયમી થઈ જાય. તો જે પરિપક્વન પ્રદેશનો કોષ છે એ પોતાનું અંતિમ કદ પ્રાપ્ત કરી લે. પછી એનું કદ ક્યારેય વધે નહીં અને કોષ દિવાલ એકદમ જાડી થઈ જાય. આમાં જે ફરતી બાજુ કોષ દિવાલ છે એ જાડી થઈ જાય, અંતિમ કદ પ્રાપ્ત કરી લે અને કોષ દિવાલ એકદમ જાડી થઈ જાય અને કોષો એકદમ જીવરસથી ભરેલા હોય. તો એવા કોષોનો હવે વિભાજન ન પામી શકે એવા કોષનો આખો સમૂહ, તો એને આપણે ઓલી સ્થાયી પેશી કહીએ છીએ. તો એ સ્થાયી પેશી જ્યાં આવેલી છે એને આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ. તો એકને એક કોષ ઉપર તમે જુઓ છો 3 તબક્કા થયા. પહેલાં વિભાજન થઈને નવો કોષ બન્યો, પછી કોષ કદમાં મોટો બન્યો અને કોષ કદમાં મોટો બન્યા પછી
એનું વિભેદન થઈ અને એમાંથી બની ગઈ અલગ અલગ પ્રકારની પેશી. તો આ થઈ ગયો વૃદ્ધિનો ભવ્ય કાળ. તો કોષ વિભાજનથી શરૂ કરી અને એમાંથી નવી પેશી બની જાય એટલે વૃદ્ધિનો જે સમગ્ર સમયગાળો છે, 3 તબક્કાનો સમયગાળો, એને તમે વૃદ્ધિનો ભવ્ય કાળ કહી શકો. તો એ જે વૃદ્ધિનો ભવ્ય કાળ છે એ સમયગાળાને અનુલક્ષીને, ક્રિયાને અનુલક્ષીને 3 તબક્કામાં વિભાજિત છે. તો વૃદ્ધિના તબક્કાઓ બરોબર તમે સમજી ગયા છો. હવે બીજો એક નાનો પ્રશ્ન, વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ, તો એની આપણે થોડી ચર્ચા કરવાની છે. તો થોડું હું અહીંયા ફરીથી લખું છું. વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો. વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો અથવા અસર કરતી પરિસ્થિતિઓ. તો વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો એ મુખ્યત્વે 2 પ્રકારના છે. આપણે આગળ વાત કરી કે વૃદ્ધિ વિકાસ ઉપર અસર કરતા પરિબળો, એક આવશે અંતઃ પરિબળો. અંતઃ પરિબળો અથવા કહી શકો આંતરિક પરિબળો, અથવા એના વાનસ્પતિક પરિબળો એ કહી શકો. તો એની અંદર એક વનસ્પતિમાં કેવા જનીનો છે અને વનસ્પતિમાં કેવા અંતઃસ્ત્રાવોનો કેટલા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે એની વાત કરવાની છે. તો વનસ્પતિના પોતાના પરિબળો, વનસ્પતિ દેહના અંદરના પરિબળો, પોતાની પરિસ્થિતિ કે જે વૃદ્ધિ ઉપર અસર કરતી હોય, વૃદ્ધિનું નિયંત્રણ કરતી હોય, તો એના આંતરિક પરિબળો કહી શકો. બીજો પરિબળનો પ્રકાર છે બાહ્ય પરિબળો, અથવા એને પર્યાવરણીય પરિબળો કહી શકો. તો વનસ્પતિ દેહની બહારના પરિબળો, વનસ્પતિના પોતાના નહીં, વનસ્પતિ દેહની બહાર એટલે આજુબાજુના પર્યાવરણના પરિબળો, તો એ વૃદ્ધિ વિકાસ ઉપર અસર કરે છે. તો બરોબર સમજ. અત્યારે આપણે આ પરિબળોની ચર્ચા કરવાની નથી, એ હમણાં આગળ આપણે અંતઃસ્ત્રાવો ભણવાના જ છે. તો એક તો વનસ્પતિનું જનીન બંધારણ, વનસ્પતિ પાસે કેવા જનીન છે, અને બીજું અંતઃસ્ત્રાવ, એ વૃદ્ધિ ઉપર અસર કરે છે, એ આપણે આગળ ભણવાનું છે. તો અત્યારે આપણે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ, પરિબળો, એ વૃદ્ધિ ઉપર અસર કરતા ફક્ત બાહ્ય પરિબળો, પર્યાવરણના પરિબળોની ચર્ચા કરવાની છે. તો વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળની જો આપણે વાત કરીએ તો 6 પ્રકારના પરિબળો જે આપણે લખેલા છે એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરે છે. તો એમાં સૌથી પહેલું પરિબળ એ પાણી છે. તો આપણે એક પછી એક પરિબળ લેતા છે. પ્રથમ પરિબળ પાણી છે. તો આમ તો આપણે એવું કહીએ છીએ કે જળ વગર જીવન શક્ય નથી, એટલે કોઈ પણ સજીવમાં વૃદ્ધિ વિકાસ થવા માટે એ સજીવને પૂરતા પ્રમાણમાં પાણી મળવું જરૂરી છે. તો પાણીનું મહત્ત્વ જોજો. પહેલી ક્રિયા છે કોષ વિસ્તરણ. કોષના કદમાં વધારો થતો હોય, દાખલા તરીકે નાના કદનો કોષ વનસ્પતિ દેહમાં મોટા કદનો બનતો હોય, તો એ ઘટનાને આપણે કોષ વિસ્તરણ કહીએ છીએ. તો જ્યારે કોષના કદમાં વધારો થતો હોય, કોષનું વિસ્તરણ થતું હોય, તો તમે સમજી શકો નાના કદના કોષમાં જીવરસનું પ્રમાણ ઓછું હોય, એ જ કોષ કદમાં મોટો થઈ જાય તો જીવરસનું પ્રમાણ વધારે હોય. તો જીવરસના બંધારણમાં મુખ્યત્વે તો પાણી જ હોય. તો જો નાના કદના કોષને પાણી ન મળે તો એક કોષ વિસ્તરણ પામી અને પોતાના કદમાં વધારો ન કરી શકે, તો કોષીય વૃદ્ધિ ન થાય.
તો કોષના કદમાં વધારો થવા માટે, જીવરસનું પ્રમાણ વધારવા માટે કોષને પાણી મળવું જરૂરી છે. બીજી વાત આપણે આસુનતાની કરીએ. આસુનતા તો એ જ વસ્તુ થઈ. નાના કદનો કોષ કદમાં મોટો બને છે. તો હવે કહી શકો નાના કદના કોષમાં પાણીનું પ્રમાણ ઓછું હોય. જોજો, હવે જો આ કોષ આજુબાજુમાંથી પાણીનું શોષણ કરે તો જેમ કોષમાં પાણીનું પ્રમાણ વધતું જાય એમ કોષની આસુનતા વધતી જાય, અંદરથી બહાર પાણીનું દબાણ વધતું જાય. તો જેના લીધે કોષ આમ ફૂલાય. ફુગામાં જેમ આપણે હવા ભરીએ અને ફુગો ફૂલાય, એમ કોષની અંદર જેટલું વધારે પાણી દાખલ થાય, જોજો, એટલો કોષનો આસુન દાબ વધે, કોષની આસુનતા વધે. તો અંદર દાખલ થયેલું પાણી, જેટલું વધારે પાણી દાખલ થાય એ પાણી કોષ દિવાલ ઉપર દબાણ કરે, અને જેના લીધે કોષ આમ વિસ્તરણ પામે. તો કોષની આસુનતા પણ કોષનું વિસ્તરણ થવામાં, કોષનું કદ વધવામાં, કોષમાં વૃદ્ધિ થવામાં મદદરૂપ થાય છે. પણ એ આસુનતાનો આધાર તો પાણી ઉપર છે. જેમ કોષમાં પાણી વધારે એમ કોષની આસુનતા વધારે, એમ કોષનું કદ મોટું હોય. જેમ કોષમાં પાણીનું પ્રમાણ ઓછું એમ કોષની આસુનતા ઓછી, એમ કોષનું કદ નાનું હોય. તો જો કોષમાં પાણી પ્રવેશે તો કોષની આસુનતા વધે ને એ આસુનતા કોષનું વિસ્તરણ થવામાં, કોષનું કદ મોટું થવામાં આ મદદરૂપ થાય છે. અંદરનું પાણી આ દિવાલ ઉપર દબાણ કરે છે, એટલે ખરેખર કોષ આમ ફૂલાય છે. તો એના માટે જરૂરી છે. બીજું, ઉત્સેચકોની સક્રિયતા માટે પાણી જરૂરી છે. તો આપણને ખબર છે કે જ્યારે વૃદ્ધિ થતી હોય ત્યારે કોષના કોષરસની અંદર અહીંયા અસંખ્ય પ્રકારની ચયાપચયની ક્રિયા થતી હોય, રાસાયણિક પ્રક્રિયા, અને એના માટે ઉત્સેચકો જરૂરી છે. તો એ ઉત્સેચકોની સક્રિયતા માટે પાણી જરૂરી છે. તો આપણને ખબર છે કોષરસની અંદર સૌથી વધુ પ્રમાણમાં પાણી છે. તો આ ઉત્સેચકો પાણીના માધ્યમમાં જ સક્રિય હોય. એટલે જો કોષની અંદર પાણી ઓછું હોય તો ઉત્સેચકો સક્રિય જ ન બને, ચયાપચય, રાસાયણિક પ્રક્રિયાઓ જ ન થાય. અને રાસાયણિક પ્રક્રિયા ન થાય તો વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ એ શક્ય જ નથી. તો વનસ્પતિની આખી ઉત્તરજીવિતતા, એનું આખું આયુષ્ય એ પાણી ઉપર આધારિત છે. જો કોઈ વનસ્પતિને અમુક સમય સુધી પાણી આપવામાં ન આવે તો વનસ્પતિ જીવંતમાંથી મૃત બને છે. એમાં વૃદ્ધિ અને વિકાસ એ અટકી જાય. વનસ્પતિ પોતાની ઉત્તરજીવિતતા, પોતાનું જીવંતપણું એ જાળવી ન શકે. તો હવે તમે કહી શકો વનસ્પતિના જીવનચક્રમાં જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસ થવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળવું જરૂરી છે. તો આ પહેલું પરિબળ છે. બીજું પરિબળ ઓક્સિજન છે. તો ઓક્સિજનનો ફાળો સીધો તમે સમજી શકો, શક્તિની પ્રાપ્તિ માટે ઓક્સિજન જરૂરી છે. બરોબર તમારે સમજવાનું છે. દાખલા તરીકે મૂલાગ્રનો ભાગ છે, જોજો, જ્યાં ઓલી અગ્રીય વર્ધનશીલ પેશી છે, જોજો. તો આ કોષોને પાણી તો એક તો મળવું જ જોઈએ, પણ એ કોષોને ભેગું ઓક્સિજન મળવું જોઈએ. જો આ કોષોને ઓક્સિજન ન મળે તો કોષની અંદર રહેલા ગ્લુકોઝના અણુ, જેમાં શક્તિ છે, એ ગ્લુકોઝના અણુનું વિઘટન ન થાય, એટલે કે ઓલું જારક શ્વસન ન થાય. તો શક્તિ ન મળે, ને શક્તિ ન મળે તો ચયાપચય થાય જ નહીં. તો ઓક્સિજન મળે તો જારક શોષણ થાય, તો ઓલા ગ્લુકોઝના અણુ વિઘટન પામે, તો શક્તિ છૂટી પડે ને એ શક્તિ અથવા ઉર્જાનો ઉપયોગ ચયાપચયની ક્રિયામાં થાય છે. તો ચયાપચયિક ઉર્જાના પ્રાપ્તિ માટે, ચયાપચયિક ઉર્જાના પ્રાપ્તિ માટે ઓક્સિજન મળવું જરૂરી છે. તો બીજું પરિબળ છે. ત્રીજું પરિબળ છે પોષક તત્વો છે. પોષક દ્રવ્ય એટલે ત્યાં તમારો અર્થ લેવાનો છે ખનિજ દ્રવ્ય. કોષ પહેલાં કદમાં મોટો બને તો જો કોષને પોષક દ્રવ્ય ન મળે અથવા એને તમે ખનિજ દ્રવ્ય કહી શકો, તો એ ખનિજ દ્રવ્ય બે પ્રકારના છે. એક ગુરુ પોષક તત્વો, આનું પ્રમાણ વધારે હોય, અને લઘુ પોષક તત્વો, આનું પ્રમાણ ઓછું હોય. તો કોષની અંદર જે ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધારે છે એ ગુરુ પોષક દ્રવ્ય, અને જે ખનિજ દ્રવ્યનું પ્રમાણ ઓછું છે
એ લઘુ પોષક દ્રવ્ય. તો એનો આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો છે. લઘુ પોષક દ્રવ્યનું બીજું નામ તમે લેસ તત્વો કહી શકો. તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર એ બધા ગુરુ પોષક દ્રવ્ય છે. પણ મેંગેનીઝ, મોલિબ્લેડમ, આયર્ન, ક્લોરિન એ તમને ખબર છે, એ બધા લઘુ પોષક દ્રવ્ય છે. તો ગુરુ પોષક અને લઘુ પોષક તત્વો એટલે પોષક દ્રવ્યો અથવા ખનિજ દ્રવ્યો એ વૃદ્ધિ માટે જરૂરી છે. જો આ કોષને આવા ખનિજ દ્રવ્યો ન મળે, જોજો, તો નવા જીવરસનું સંશ્લેષણ જ ન થાય. કોષ પોતાના કદમાં જ્યારે વધારો કરતો હોય તો એને જીવરસ બનાવવો પડે, અને જીવરસની અંદર જે અલગ અલગ પ્રકારના કાર્બનિક દ્રવ્ય છે એની માત્રામાં એને વધારો કરવો પડે. તો એ દરેક કાર્બનિક દ્રવ્યના બંધારણમાં આ લઘુ પોષક અને ગુરુ પોષક દ્રવ્ય આવેલા છે. તો નવા જીવરસનું સંશ્લેષણ થવા માટે, નવો જીવરસ બનવા માટે, કોષનું કદ વધારવા માટે આ ખનિજ દ્રવ્ય મળવા જરૂરી છે. અને ઉર્જાની પ્રાપ્તિ માટે ખનિજ દ્રવ્ય મળવા જરૂરી છે. કારણ કે અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્યો અલગ અલગ પ્રકારના ઉત્સેચકને સક્રિય બનાવે છે. જો ખનિજ દ્રવ્ય જ ન મળે તો ઉત્સેચક સક્રિય ન બને, ઉત્સેચક સક્રિય ન બને તો ચયાપચયની ક્રિયા ન થાય, તો ઉર્જાની પ્રાપ્તિ જ ન થાય. તો જીવરસના સંશ્લેષણ માટે અને ઉર્જાની પ્રાપ્તિ માટે ગુરુ પોષક અને લઘુ પોષક દ્રવ્ય મળવા જરૂરી છે. ત્યારબાદ આપણે તાપમાનની વાત કરીએ તો એ તમને ખબર છે, ઇષ્ટતમ તાપમાન, સારામાં સારું તાપમાન વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. દાખલા તરીકે કોઈ પણ છોડ છે, જોજો, એ મૂળ પ્રકાંડ અને પર્ણ અત્યારે ધરાવે છે, અને આના માટેનું ઇષ્ટતમ તાપમાન, સારામાં સારું તાપમાન દાખલા તરીકે 28°C છે. તો આટલું તાપમાન આ વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે મળવું જોઈએ. તો જ આ વનસ્પતિ દેહમાં આવેલા ઉત્સેચકો એ મહત્તમમાં મહત્તમ, વધુમાં વધુ સક્રિય હોય, તો એમાં ચયાપચય થઈ અને વૃદ્ધિ અને વિકાસ થઈ શકે. પણ જો તાપમાન પ્રતિકૂળ હોય, દાખલા તરીકે આ વનસ્પતિને લાંબા સમય સુધી 5°C તાપમાન મળે, જોજો, એટલે એકદમ નીચું અથવા ઊંચું, દાખલા તરીકે 40°C તાપમાન મળે, તો આ બે પ્રકારના તાપમાન, એકદમ નીચું તાપમાન ને એકદમ ઊંચું તાપમાન, એ વનસ્પતિ માટે યોગ્ય નથી, ઇષ્ટતમ નથી, અનુકૂળ નથી. તો તાપમાનમાં વિસંગતતા સર્જાણી. વિસંગતતા એટલે પ્રતિકૂળ તાપમાન. તો આ વનસ્પતિ પોતાની ઉત્તરજીવિતતા જાળવી ન શકે. લાંબા સમય સુધી જો વનસ્પતિને એકદમ નીચું કે એકદમ ઊંચું તાપમાન મળે તો ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય, વૃદ્ધિ અને વિકાસ વનસ્પતિમાં અટકી જાય. તો વનસ્પતિનું સમય પહેલાં અકાળે એનું મૃત્યુ થવાની સંભાવના વધી જાય. તો વનસ્પતિની ઉત્તરજીવિતતા, એનું જીવન એ જોખમમાં મુકાઈ જાય. તો ઉત્સેચકોને સક્રિય બનાવવા માટે, ચયાપચયની ક્રિયાઓ કરવા માટે વનસ્પતિને ઇષ્ટતમ, સારામાં સારું અનુકૂળ તાપમાન મળવું જરૂરી છે. તો એ તાપમાનનો ફાળો છે. છેલ્લા બે પરિબળો, એમાં પ્રકાશની તો તમને ખબર છે કે જો વનસ્પતિને પ્રકાશ મળે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પ્રકાશ મળે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, ને પ્રકાશ સંશ્લેષણ કરે તો વનસ્પતિમાં ખોરાક બને, અને ખોરાક બને તો વનસ્પતિને પોષણ મળ્યું તો વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ થઈ શકે. તો ગ્લુકોઝની પ્રાપ્તિ માટે આપણે ખબર છે પ્રકાશ મળવો જરૂરી છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિનો ખોરાક ગ્લુકોઝ બને છે, અને એ ગ્લુકોઝમાંથી જ વનસ્પતિ અલગ અલગ ક્રિયા માટેની શક્તિ મેળવે છે. તો એના માટે પ્રકાશ જરૂરી છે. બીજું, પ્રકાશ વૃદ્ધિ અને વિકાસની દિશા ઉપર અસર કરે છે. તમને ખબર છે પ્રકાંડનો વૃદ્ધિ અને વિકાસ સૂર્યપ્રકાશની દિશામાં હોય, એટલે કે પ્રકાંડ સૂર્યપ્રકાશની દિશામાં લાંબુ બને છે. તો પ્રકાંડ છે એ ધન પ્રકાશાનુવર્તી છે. મૂળનો વૃદ્ધિ અને વિકાસ જમીન તરફ, એટલે કે સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, તો મૂળ ઋણ પ્રકાશાનુવર્તી છે. તો કયું અંગ કઈ દિશામાં લાંબુ બનશે એનું નિયમન ખરેખર પ્રકાશ દ્વારા થાય છે. ગુરુત્વાકર્ષણમાં એવું છે, આપણને ખબર છે પ્રકાંડનો વૃદ્ધિ અને વિકાસ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે. તો ત્યાં તમે કહી શકો કે પ્રકાંડ ધન ભૂવર્તી છે, અને મૂળનો ભાગ અને પ્રકાંડનો ભાગ એ ઋણ ભૂવર્તી છે.
તો એકનો વૃદ્ધિ અને વિકાસ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે ને એકનો વૃદ્ધિ અને વિકાસ જમીન તરફ એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં છે. તો પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ પણ જે વૃદ્ધિની અલગ અલગ ક્રિયાઓ અને વૃદ્ધિના જે અલગ અલગ તબક્કાઓ છે એના ઉપર એની અસર છે. તો હવે તમે કહી શકો કે વનસ્પતિમાં વૃદ્ધિ માટે અથવા વૃદ્ધિની ક્રિયા ઉપર પર્યાવરણની અલગ અલગ પરિસ્થિતિઓ, પર્યાવરણના અલગ અલગ પરિબળો, એટલે કે વનસ્પતિ દેહની બહાર આવેલા બાહ્ય પરિબળો એ અલગ અલગ રીતથી અસર કરે છે. તો હજી એક વખત વૃદ્ધિ માટેની જે પરિસ્થિતિઓ પ્રશ્ન છે એ તમારે પેજ નંબર 244 ઉપર આપેલો છે. એટલે બે નાના પ્રશ્ન આપણે એક જ પીરિયડમાં ભેગા કરેલા છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આપણે વૃદ્ધિનો દર અને વૃદ્ધિ દરના જે બે પ્રકારો છે અગત્યના, તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.